નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમાં। સમાચારોની શરૂઆત કરીશું તો મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભાને સંબોધી હતી। કચ્છ અને મોરબી લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન મોદીને 400 પાર સીટ આપી અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની મુખ્યમંત્રીએ લોકોને અપીલ પણ કરી હતી। અને લોકસભાના ઇલેક્શન વખતે આટલી બધી ક્લેરિટી સાથે જો કોઈ ઇલેક્શન હોય તો આ 2024નું ઇલેક્શન છે કે આ વખતે બધાના મગજમાં એક ક્લેરિટી છે, જનનો અવાજ છે કે માનનીય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા પાર સાથે 400 પાર સાથે બનાવવા છે। આ એક જનનો અવાજ છે, એટલે એકદમ ક્લેરિટી સાથે પહેલી વખત બધાયનું મતદાન કમળને આપવાનું છે। ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા હવે જંગ ગરમાઈ ચૂક્યો છે। બિપિન પટેલને ભાજપે મેન્ડેટ પણ આપ્યું છે, ત્યારે જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે। એક સીટ પર અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો મેદાને છે અને કુલ 182 મતદારોમાંથી 68 મતદારો માત્ર રાજકોટના છે, ત્યારે આગામી 9 મેના દિવસે મતદાન યોજાશે। અમરેલીમાં સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોનું એક સહકાર સંમેલન યોજાયું હતું, ત્યારે સંમેલનમાં અમર ડેરી સાથે જોડાયેલા લોકો તેમજ અન્ય સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે સહકાર સંમેલનમાં ઇફકોના ચેરમેન, સાંસદ, ભાજપના ઉમેદવાર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા અને આ તમામ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિ દ્વારા લોકોને થતા ફાયદાઓને સમજાવ્યા હતા। સાથે જ તેઓએ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે પણ લોકોને અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટવા માટે સહકારી ટીમ કામે લાગે અને મોદી સાહેબે જે અપીલ કરી છે કે તમામ બૂથ જંગી બહુમતીથી બૂથનો કાર્યકર્તા જીતવાનું ગૌરવ લે, એમાં કાર્યકર્તાઓ પૂર્ણતઃ કામે લાગીને મદદ કરીને એક પણ બૂથ જિલ્લાનું એવું ન રહે સંસદીય ક્ષેત્રનું જેમાં વોટ હોય મતની દ્રષ્ટિથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના બૂથ જીતે એ દિશાની કામગીરીમાં સહકારી ક્ષેત્ર સક્રિય રહે, એટલા માટે આજે મેં સહકારી આગળને બોલાવીને એ અપીલ કરી છે અને તમામ કાર્યકર્તાઓએ એ અપીલ સ્વીકારીને એ દિશામાં કામ કરશે, મને વિશ્વાસ છે। મતદાનને હવે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોતીબાગ ટાઉનહોલ ખાતેથી ભવ્ય પગપાળા રેલી યોજી અને પ્રચારનો પ્રારંભ કર્યો હતો। તો આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ, શહેર ભાજપ પ્રમુખ સહિતના પુરુષ અને મહિલા કર્મચારીઓ પણ જોડાયા હતા। નીમુબેન પોતાના પ્રચારમાં લોકોને પોતાને મત આપવા માટે અપીલ પણ કરી રહ્યા છે। અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જે રીતે સંમેલનો, જે રીતે રેલીઓ, પાર્ટીના કાર્યક્રમો થયા છે એને જોતા અમને લાગે છે કે ભાવનગર 15 લોકસભા 5 લાખ કરતા વધારે મતોથી જીતશું। ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે મહિલા સશક્તિકરણના એક નવા અધ્યાયની શરૂઆત તો થઈ જ, આજની મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે, ત્યારે આ મહિલાઓ
આવનારા સમયમાં આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ત્રીજી વખત હેટ્રિક સાથે નરેન્દ્રભાઈને જીતાડવા માટે મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે। ત્યારે અમારી ભાવનગર લોકસભાના જંગી બહુમતીની લીડથી નીમુબેન બાંભણિયા જીતે, 5 લાખ કરતાં વધારે એમને લીડ મળે એમના માટેથી આજે મહિલા મોરચો મેદાને ઉતર્યો છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ચૂકી છે। હવે ઉનાળાની ગરમી અને તાપમાન વચ્ચે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે રાજકોટના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ પણ ઊભી રહી છે અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની પાઇપમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે। ત્યારે આ મામલે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સુરતમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। કડોદરાના ગાયત્રીનગરમાંથી એસઓજી પોલીસને ગાંજાના જથ્થા સાથે એક ઇસમને દબોચ્યો હતો। ત્યારે એસઓજીએ 53,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આ મામલે સુરત પોલીસે વધુ કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે। સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી છે। જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ અને પસાર થતા હતા। આ દરમિયાન ડીસીબી ઝોન 4 પોલીસની ટીમને બાતમીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। ત્યારબાદ આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું કબૂલ્યું પણ હતું, જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો। આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 1.50 લાખનો ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી અને ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એક પેડલર પકડાયો હતો, જેની તપાસ કરતા આગળના 2 પણ ઝડપાયા હતા। તેમની પાસેથી મોબાઈલ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે, તેની તપાસ કરવામાં આવશે। તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હતા તે સમગ્ર મુદ્દે તપાસ કરાશે। જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે। ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો। તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। રિક્ષાના પેસેન્જર સાથે લૂંટ આચરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। આ ગેંગના મુખ્ય રીઢા આરોપી સહિત 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ ગેંગ લૂંટને અંજામ આપવા અને પોલીસથી બચવા માટે મહિલાઓનો તેમજ રેડિયમવાળી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હતા। જો કે ક્રાઇમ બ્રાન્ચે આ તમામને ઝડપી પાડ્યા છે, સાથે જ 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરતમાં ઇકોસેલના એએસઆઈ અને તેના ભાઈ દ્વારા 5 લાખની લાંચ લેવાને મામલો જે સામે આવ્યો હતો, તેમાં હવે એસીબીની પોલીસે ઉત્સવ પ્રધાનની ₹5 લાખ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। ત્યારે સાગર પ્રધાનને એસીબીની જાણ થતાં તેઓ ફરાર થઈ ચૂક્યા હતા। એસીબીએ સાગર પ્રધાન નામદાર કોર્ટમાં હાજર પણ કર્યા હતા, જે બાદ કોર્ટે પ્રધાનની 1 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે। સુરતના ખટોદરામાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી છે। પોલીસને બાતમી મળી હતી કે જૂની સબજેલ પાસેથી આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને પસાર થઈ રહ્યા છે। ત્યારે પોલીસની ટીમે વોચ રાખી અને આરોપી સહિત 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સને જપ્ત કર્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હતું। ત્યારે ખરીદનાર અને વેચનાર પાસેથી 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ મળી અને પોલીસે 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ આ ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। આ ડ્રગ્સનો જથ્થો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે।
સુરતમાં નશામાં ધૂત બનેલા યુવકે કડોદરા નગરમાંથી લીધું હતું. નશાની હાલતમાં યુવક કડોદરા ચોકડી પર બનેલા અંડરપાસની રેલિંગ પર ચડ્યો હતો, જેથી સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર અને પોલીસ બંને ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. જ્યારે હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરતના કાપોદ્રામાં યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપવામાં આવ્યું છે. ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ઝડપાયું છે. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં જુગારધામ ચાલતું હતું, ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી અને જુગારધામને ઝડપ્યું હતું. રેડમાં પોલીસે 2 લાખથી વધુની મત્તા સાથે 14 ઇસમોની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. જેથી પોલીસ દ્વારા એક ડિકોયને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું. આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે. તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે. અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે યંત્રો પર જુગારધામ ઝડપાયું છે. સુરતના કાપોદ્રા પોલીસે જે પ્રકારે આ તમામ જુગારધામ જે છે તે મામલે બાતમી મળી હતી ને બાતમીના આધારે ઓનલાઈન જે કહી શકાય કે આ યંત્રો પર જુગારધામ રમાડવાની જે એપ્લિકેશન હતી તે એપ્લિકેશન મારફતે 14 જેટલા ઈસમો છે તેમને ધરપકડ કરી છે અને સાથે સાથે કહી શકાય કે 2000થી વધારેની જે મત્તા હતી તે કબજે કરવામાં આવી છે. કહી શકાય કે જે પ્રકારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જે ગાયત્રી સોસાયટી છે તે ગાયત્રી સોસાયટીમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગની ફ્રેન્ચાઇઝીની એક જે ફ્રેન્ચાઇઝી હતી તે ફ્રેન્ચાઇઝીની આડમાં આ પ્રકારે જુગારધામ જે છે તે રમાડવામાં આવી રહ્યું હતું. જે પ્રકારે સ્પષ્ટ કહી શકાય કે આ જુગારધામ જે છે તે રમાડવા માટેનું આ એક ઓનલાઈન માર્કેટિંગ છે અને તેને જ લઈને પોલીસ જે છે તે સતત વોચમાં હતી. ત્યારે જે પ્રકારે ગાયત્રી સોસાયટીમાંથી બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે આ જુગારધામ જે છે તે ઝડપી પડ્યું છે. જુગારધામ ચાલી રહ્યું હતું તેને લઈને આ એક આખું ઓનલાઈન નેટવર્કિંગ જે છે તે શરૂ થયું છે અને ઓનલાઈન આખી એપ્લિકેશન મારફતે આ જુગાર છે તે રમાડવામાં આવતું હતું. કહી શકાય કે આ સમગ્ર મામલે હાલ ઇન્ટરનેટનું યુગ છે અને તેને જ લઈને આ પ્રકારે ઓનલાઈન એપ્લિકેશનો મારફતે અનેક જગ્યાએ જુગારધામ જે છે તે શરૂ થયા છે. એક પ્રકારે કહી શકાય કે આ જુગારધામનું રેકેટ છે તે ખૂબ જ મોટું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે હાલ કાપોદ્રા પોલીસે જેની ધરપકડ કરી છે તેમાં 14 જેટલા લોકો છે, પરંતુ મુખ્ય સંચાલક અમિત ભટ્ટ છે તે હજુ ફરાર છે. ત્યારે અન્ય રાજ ખુલી શકે તેમ છે, કારણ કે અત્યાર સુધીમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે યાંત્રિક જુગારો ઝડપાયા છે તેને લઈને પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે હાલ કાપોદ્રા પોલીસે 14 જેટલા આરોપીની ધરપકડ કરી અને મોબાઈલ ફોન તેમજ જે ઇન્ટરનેટનો જે રાઉટર સહિતની જે વસ્તુઓ હતી, જે ઓનલાઈન ટીવી મારફતે જુગારધામ ચલાવવામાં આવતું અને તેના તમામ ઇક્વિપમેન્ટ જે છે તે જમા કરવામાં આવે છે અને 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 14 જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દ્વારકાના બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. ખંભાળિયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા ફિલ્મી ઢબે જંગલમાંથી સર્ચ ઓપરેશન કરતા દેશી દારૂની વિશાળ ભઠ્ઠી મળી આવી હતી. આ દરમિયાન 4 આરોપીઓ જંગલમાંથી નાસી જવામાં કામયાબ રહ્યા હતા. જ્યારે દરોડા પાડી અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા 3600 લીટર દારૂના જથ્થા સાથે આથો, બેરલ, ગેસ સહિતની માત્રામાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ભઠ્ઠી નષ્ટ કરતા જંગલમાં દારૂની નદી વહે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અમરેલીના બાબરા જીઆઈડીસીમાં આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે. લોખંડ મેલ્ટ કરતી અજુહ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જેને લઈ અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમરેલી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ આગને કાબૂમાં લેવા માટે 2 ફાયર ટેન્કર સહિત ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે 1 કલાકની ભારે જહેમત બાદ
આખરે ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. અમરેલી જિલ્લાના બાબરા મુકામે જીઆઈડીસી ખાતે કાર્યરત અજુહા નામની એક લોખંડ મિલ્ટ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવાની સાથે હાલમાં 2 ફાયર ટેન્ડર સહિત ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને છેલ્લા 1 કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે. હાલમાં 50% જેટલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આવનારા સમયની અંદર વહેલી તકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે. જસદણમાં વિંછિયાના થોરિયાડી નજીક બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો કારમાં અંદાજિત 12 જેટલા લોકો સવાર હતા. વિંછિયાથી બોટાદ તરફ જતી ઇકો કારના ચાલકે બાઇક પર ઇકો કાર ચડાવી દીધી હતી. ત્યારે આ અકસ્માતના ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. સાથે જ જ્યારે વિંછિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોટા વિંછિયા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં મનપાની કચરા ગાડીને અકસ્માત સર્જ્યો હતો. અંકુર સ્કૂલ પાસે એક્ટિવા પરના આધેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકે અકસ્માત કર્યો હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ગાડી ચાલકને કતારગામ પોલીસને હવાલે કરતા પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે. ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપા ગત રાત્રિના 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. 62 વર્ષ કરતા વધુ સમયથી સેવા કરતા અને રામજી કી ઈચ્છા સે વાક્યને જીવન મંત્ર બનાવી અને તેઓ જીવ્યા હતા. હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે. આજે વહેલી સવારે 7 થી 10 બાપાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં પણ આવ્યો હતો, જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા. જ્યારે બાપાની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે, જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ વરસાદ અને વાવાઝોડાના સમયમાં લોકોને ભોજનની વ્યવસ્થા પણ કરી આપતા હોય છે અને ગૌ સેવામાં તેમનું અનેરું યોગદાન રહેલું છે. મદન મોહનદાસ બાપુની યાદો મને 3 વર્ષની ઉંમરનો હતો ત્યારથી યાદ છે. મારા દાદી મારા બા સાથે આંગળી પકડીને આવતો. નાનું એવું મંદિર હતું પતરાનું. બાપા ખુદ હનુમાન દાદા પાસે બિરાજતા અને શ્રીફળ પ્રસાદને બધાને આપતા. એટલા વર્ષોમાં મેં બાપા પાસેથી જે મને જ્ઞાન મળ્યું છે, આશીર્વાદ મળ્યા છે અને જે રિદ્ધિ સિદ્ધિ આપી છે, લેવાનું તો એમના કોઈ દિવસમાં આવતો જ નહીં. એના કાર્યક્ષેત્રમાં કોઈથી લેવાનું કે અપેક્ષા કરવાનું તો મને યાદ નથી કોઈ દિવસ બી લીધું હોય. પૂજ્ય મદન બાપાની સેવા જેવી હતી અવિરતપણે. એ માનવ સેવા એ જ પ્રભુ સેવામાં માનતા અને ગાયોની વિશેષ સેવામાં પણ માનતા હતા. છાસ કેન્દ્ર, અન્ન ક્ષેત્ર, જ્યાં દુર્ઘટના અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય ત્યારે બધા સેવકો સાથે બાપુ પણ ત્યાં એ મોરબી હોય કે કચ્છ હોય, બધી જગ્યાએ બાપુ બધા ખટારાઓ ભરી સામાન લઈ જતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર અંગદાન થયું છે. જૂનાગઢના મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 57 વર્ષીય ઉર્મિલાબેન ઝાલાને વધારે પડતું બીપી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના લોહીની નસો રક્ચર થવાથી તેમને ડોક્ટરે બ્રેન ડેડ જાહેર કર્યા હતા, જેથી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિતના સ્ટાફે મહિલાના પરિવાર અને સમાજના આગેવાનોને અંગદાન કરવા માટે પ્રેરણા આપી હતી. જે વાતને પરિવારે સ્વીકારી અને અન્ય વ્યક્તિની જિંદગી માટે ઉર્મિલાબેનના અંગોનું દાન કરવા માટે સહમત થયા હતા. જ્યારે અમદાવાદ સોલા હોસ્પિટલથી આવેલી મેડિકલ ટીમ દ્વારા મહિલાની કિડની, લીવર અને આંખની બંને કીકીને ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ મુકામે બાયો રેડ રોડ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવો પ્રથમ કિસ્સો બનતા અન્ય લોકોને પણ અંગદાન માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
મારા મમ્મી ઉર્મિલાબેન દામજીભાઈ ઝાલા અત્રેના સિવિલ હોસ્પિટલે જેમનું બ્રેન ડેડ થતાં અહીં એડમિટ કરેલા હતા અને અહીં ડૉક્ટરોએ દ્વારા અમને સલાહ આપતા કે અંગદાન કરવા માટેનું અમે લોકોએ એમાં સહમત થઈ અમે અંગદાન કરેલા છે અને હજી અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે હજી આ વસ્તુ કરી શકાય જેથી બીજા લોકોની જિંદગી બચી શકે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજરોજ સૌ પ્રથમવાર શ્રી ઉર્મિલાબેન ઝાલા દ્વારા અંગદાન કરવામાં આવેલ છે. તેઓએ લીવર, કિડનીઝ તથા કોર્નિયા એટલે કે આંખની બંને કીકીનું દાન કરેલ છે. આ ઉમદા કાર્ય બદલ તથા પુણ્યશાળી કાર્ય બદલ હું ઉર્મિલાબેન ઝાલા તથા તેઓના સમસ્ત પરિવારજનોનો તથા તેઓના સમાજના તમામ અગ્રણીઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સુરતમાં મચ્છરોના ઉપદ્રવને લઈ અને પાલિકા ટીમ એક્શન મોડમાં આવી ચૂકી છે, જેને લઈ અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં એસએમસી દ્વારા 39 એકમોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તો વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુરત પાલિકાએ કુલ મળી અને 53,500નો વહીવટી ખર્ચ પણ વસૂલ કર્યો છે, જેને લઈ અને સુરતના ઔદ્યોગિક એકમોમાં ફફડાટ ફેલાયો છે. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતની અંદર પ્રચાર અત્યારે ચાલુ છે, જેની અંદર મજૂરા વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુરતની અંદર વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન કરાયું. CR પાટીલના સમર્થનમાં આ બાઇક રેલી યોજવામાં આવી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ડીજે અને નાસિક ઢોલ પણ આ રેલીની અંદર વગાડવામાં આવ્યા હતા અને તેઓ પણ રેલીની અંદર જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતની અંદર ચૂંટણી પ્રચાર ચાલુ છે અને તે દરમિયાન મજૂરા વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં CR પાટીલના સમર્થનમાં આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટતાપણે વર્તાઈ રહ્યું છે. ત્યારે આ બાઇક રેલીની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.